નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારમાં આપણે જાણીશું આજના આ વિડીયોમાં મોરબી હજારો શ્રમિકોએ રોજગારી ગુમાવી. એલપીજી વર્સેસ પીએનજી કયો ગેસ સસ્તો? ક્રૂડ ઓઇલની કિંમત $106 પ્રતિ બેરલ પર પહોંચી. ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન. આગામી 48 કલાક મહત્વના. આધાર કાર્ડની સુરક્ષાને લઈને યુઆઈડીએઆઈનું મોટું પગલું. ભારતે કરી બતાવ્યું. દૂધસાગર ડેરીમાં દૂધ પાવડરનું ઉત્પાદન યથાવત. આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. મોરબી હજારો શ્રમિકોએ રોજગારી ગુમાવી. મોરબીમાં સિરામિક ઉદ્યોગની મંદીને કારણે 250થી વધુ કારખાના બંધ થઈ ગયા છે, જેના કારણે હજારો શ્રમિકોએ રોજગારી ગુમાવી છે. મોટાભાગના પરપ્રાંતીય શ્રમિકો પોતાના પરિવાર સાથે વતન પરત ફરી રહ્યા છે. વાંકાનેર રેલવે સ્ટેશન પર શ્રમિકો અને તેમના પરિવારોની ભીડ જોવા મળી રહી છે. ઘણા શ્રમિકો ટ્રેનની રાહ જોતા પ્લેટફોર્મ પર બેઠા જૂઠા જોવા મળ્યા છે, જ્યારે કેટલાક બાળકો સાથે પરિવારો પણ વતન પરત જવા માટે તૈયાર છે. એલપીજી વર્સેસ પીએનજી કયો ગેસ સસ્તો? મોંઘવારીના સમયમાં રસોઈ ગેસના ખર્ચને પહોંચી વળવા હવે લોકો એલપીજી સિલિન્ડરને બદલે પીએનજી પાઇપલાઇન તરફ ફરી રહ્યા છે. નિષ્ણાતોના મતે એલપીજી સિલિન્ડર જેની કિંમત હાલ ₹910 આસપાસ છે, તેની સરખામણીએ પીએનજી વાપરવાથી અંદાજે 30% સુધીની બચત થઈ શકે છે. પાઇપલાઇન ગેસમાં પ્રતિ યુનિટ ભાવ ₹40 થી ₹60 વચ્ચે રહે છે. આમાં ગ્રાહકોએ માત્ર વપરાશ મુજબ જ બિલ ચૂકવવાનું હોય છે, જેનાથી ઘરના બજેટમાં મોટી રાહત મળે છે. ક્રૂડ ઓઇલની કિંમત $106 પ્રતિ બેરલ પર પહોંચી. સોમવારે વૈશ્વિક તેલ બજારમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. માનક બ્રેન્ટ ક્રૂડનો ભાવ આશરે $106 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે અને દિવસના સૌથી ઊંચા સ્તરની આસપાસ રહ્યો છે. આ પહેલા શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ $103.14 પર બંધ થયો હતો, જે ઓગસ્ટ 2022 પછીનું સૌથી ઊંચું સ્તર છે. ગત સપ્તાહે તેની કિંમતમાં 11%થી વધુનો ઉછાળો નોંધાયો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન. સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજથી કેસર કેરીની સિઝન વિધિવત શરૂ થઈ છે. ચાલુ વર્ષે સિઝન 8 દિવસ વહેલી આવી છે. પ્રથમ દિવસે ગણેશ ફ્રૂટ પેડીમાં 200 બોક્સની આવક થઈ હતી. ગીરના જસાધાર, કંટારા અને મોતીસર ગામની પ્રીમિયમ કેરી માર્કેટમાં ઉતરી છે. હરાજીમાં 10 કિલોના બોક્સના ભાવ $2,500 થી શરૂ થઈને $5,500 સુધી બોલાયા છે. આગામી દિવસોમાં આવક વધતા ભાવમાં ફેરફાર થઈ શકે છે. આગામી 48 કલાક મહત્વના. હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે 19 માર્ચે રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત અને તાપીમાં પણ હળવો વરસાદ પડવાની સંભાવના છે. આધાર કાર્ડની સુરક્ષાને લઈને યુઆઈડીએઆઈનું મોટું પગલું. આધાર કાર્ડની સુરક્ષા લઈને નવું પગલું ભરવામાં આવ્યું છે. યુઆઈડીએઆઈએ આધાર કાર્ડની સુરક્ષા માટે નવા પ્રોગ્રામ શરૂ કર્યા છે. આ પ્રોગ્રામ આધાર કાર્ડની સુરક્ષા પ્રણાલીને વધુ મજબૂત બનાવશે. યુઆઈડીએઆઈ આ બિગ બાઉન્ટી પ્રોગ્રામ આધાર કાર્ડની સાયબર સિક્યોરિટીને મજબૂત બનાવવા માટે શરૂ કર્યું છે, જેમાં અનુભવી સાયબર સિક્યોરિટી એક્સપર્ટ, એથિકલ હેકર્સને પણ સામેલ કરવામાં આવ્યા છે. ભારતે કરી બતાવ્યું. ગુજરાતના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં ગેસ પુરવઠો સુનિશ્ચિત રહે તે માટે મહત્વપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે વિધાનસભામાં જાહેરાત કરી કે એલપીજી ગેસ ભરેલું શિવાલિક નામનું જહાજ પોર્ટ પર પહોંચી ગયું છે. હાલ ચાલી રહેલી યુદ્ધ સમાન પરિસ્થિતિ વચ્ચે રાજ્યમાં ગેસની અછત ન સર્જાય તે માટે સરકાર સતત મોનિટરિંગ કરી રહી છે. દૂધસાગર ડેરીમાં દૂધ પાવડરનું ઉત્પાદન યથાવત. મહેસાણાની દૂધસાગર ડેરીમાં ગેસ સપ્લાય કરતી કંપની દ્વારા કાપ મૂકવામાં આવતા દૂધ પાવડર ઉત્પાદન પર અસર પડવાની ચિંતા સેવાઈ હતી, પરંતુ ડેરી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતા હાલ કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે. એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે જણાવ્યું કે ડેરીને ગેલ દ્વારા નિયમિત ગેસ મળે છે. સાબરમતી ગેસ દ્વારા અગાઉ મળતા 40,000 SCMના બદલે હવે માત્ર 26,000 SCM ગેસનો પુરવઠો મળે છે.